હરે રે જનની પોકાર કરે પણ હવે જાનો કોક તો હરે રે બેન ભાઈ ગુમાવ્યા લખોલા તણાતે રહે तापी दुश्मन याद पण सुरा ए सुरा तारे जोन याद हरे जल बोंगोड़े झुपड़ा રાધા તું કાલની કાંઈ નથી જમી, થોડું જમી લે. અને જો આ મારા મામાની છોકરી કુસુમ આજે સાતમ કરવા આવી છે. ના સરોજ, જ્યારથી ભાઈ ગયો છે ત્યારથી મારી માએ મોઢામાં અન્નનો એક દાણો નથી મૂક્યો, તો મારાથી કેમ જમાય? જો રાધા, માને આ અવસ્થામાંથી બચાવવાનો બસ એક જ ઈલાજ છે, તારી હિંમત. જો તું આમ હિંમત હારીશ તો માજીને કોણ સંભાળશે?
તારી બેનપણીને શું થયું છે? કુસુમ, આજ ફળિયામાં થોડા દિવસ પહેલા ઘણો જ આનંદ હતો. પણ રાધા, હજી રક્ષાબંધને તો ઘણી વાર છે. તું અત્યારથી જ રાખડી લઈ લઈશ. ભલે વાર હોય, હું તને કહી દઉં છું, હું તો રોજ નવી નવી રાખડી જોવા આવવાની. અને હા, તને ખબર છે ને કે હું મારા ભાઈને એકને એક લાડકી બહેન છું. હા, એ તો મને ખબર છે. તારો ઈ એક જ લાડકો ભાઈ છે. તો પછી પણ એને તો સુરતમાં હીરા ઘસવામાંથી નવરાશ મળે તો ને. એ સરોજડી, મારા ભાઈને કઈ નહીં કહેવાનું હો. મને ખબર છે અત્યારે મારો ભાઈ શું કરતો હશે. શું કરું? કયો મોબાઈલ લેવો? અરે પ્રવીણ, હજુ તારે કેટલા મોબાઈલ લેવા છે? અરે રાજુ, તને તો ખબર છે ને ગામડે ફોન કરવા મારે કેટલું હેરાન થવું પડે છે. એક સારો મોબાઈલ લઈ લઉં ને તો ગામડે ઘેર મારી બેન સાથે વાતચીત થાય ને મારી માં પણ મારી સાથે વાતચીત કરે. સારું ભાઈ, બેન છે, લઈ લે ભાઈ, લઈ લે. પણ રક્ષાબંધન તો આવવા દે. અરે આવી જ ગયું, સમજી લે. આખા વર્ષમાં બસ મને એક જ આ રક્ષાબંધનના તહેવારનો તો આનંદ હોય છે ને. બાપુજીના ગયા પછી મારી માં અને બેનની બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ છે. લ્યો ભાઈ, આ મોબાઈલના કેટલા પૈસા? 4,000. પણ મારી પાસે તો 3,000 જ છે. એક કામ કરો, આ પૈસા ને આ ઘડિયાળ બંને રાખો, પણ આ મોબાઈલ મને આપી દો. પણ પરવીણ, જો તું આ ઘડિયાળ આપી દેશે તો સવારે આપણે ઉઠશું કેમ? કારખાને જવામાં મોડું થશે. એ બધું તો થઈ જશે, પણ મોબાઈલ તો લેવો છે. મારી એક ને એક લાડલી બેન છે, એના માટે ઘડિયાળ તો શું, હું જીવ પણ આપી દેવા તૈયાર છું. પણ હું તૈયાર નથી. પણ આ પરવીનો સુરતથી આવવાનો છે ને ઘરમાં કેટલું બધું કામ છે. આ ધૂ કાંડી કરવાની છે ને તું તો તૈયાર થઈને હાલી રાખડી વાળાની દુકાને. તે જાવસ ને, મારો ભાઈ આવવાનો છે. વર્ષે એક જ વાર તો આવે છે. પણ ગગી, તારો તો ભાઈ છે પણ મારો તો દીકરો છે. રાધા, ઓ રાધા, ક્યાં છો? કોણ? સરોજ? જો આજે હું તારી સાથે ક્યાંય નથી જવાની. હા, એ સરોજ, આવું ન કર હો. તો શું, તું રાખડી જોવામાં થાકતી નથી ને તારો ભાઈ પરવીન આવામાં સમજતો નથી.
બાર મહિને રક્ષા કરવા હું કાંડે બાંધું લાવશે મારો વીર લાવશે મારો વીર હો હે લાવશે મારો વીર લાવશે મારો વીર બેની હું લાડલી એની સાડીઓ લાવશે મારો વીર બેની હું લાડલી એની સાડીઓ લાવશે મારો વીર આવશે મારો વીર આવશે મારો વીર માડી જયો વીરો આજે આવશે મારો વીર માડી જયો વીરો આજે આવશે મારો વીર ઝુકતે અમે જોડશું વીરની જાડેરી એક જાન ભાવે લાવવા બેની હૈયે ઊંચે રાયરમાં ઝુકતે અમે જોડશું વીરની જાડેરી એક જાન ભાવે લાવવા બેની હૈયે ઊંચે રાયરમાં માંગશે મારો વીર માંગશે મારો વીર હો એ માંગશે મારો વીર માંગશે મારો વીર વચન બેના દેશે જુગ જુગ જીવો વીર વચન બેના દેશે તમે જુગ જુગ જીવો વીર આવશે મારો વીર આવશે મારો વીર આવશે મારો વીર આવશે મારો વીર માડી જયો વીરો આજે આવશે મારો વીર માડી જયો વીરો આજે આવશે મારો વીર 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 માડી જયો વીરો આજે આવશે મારો વીર એ માડી જયો વીરો આજે આવશે મારો વીર માડી જયો વીરો આજે આવશે મારો આ સાડી મારી બા માટે ને આ સાડી મારી બહેન માટે કેવી છે? બહુ સારી છે. એક મારા માટે પણ લઈ લે, હું પણ પહેરતો થઈ જાઉં. કેમ? એ પ્રવીણ, જો હું તારી બહેન હોત તો મને આ બધું મળત નહીં. કેમ? તું મારી બહેન હોય કે ના હોય, હું તો તારો ભાઈ છું ને. હા, હાલાજી મીઠાઈ લેવાની છે, ઘણું કામ છે. હાલો હાલો. પણ પ્રવીણ, સાચું કહું ને તો તારી બેનડીને સમાચાર મોકલી દે કે એક નહીં 2 રાખડી દઈ રાખે. હવે તો રક્ષાબંધનના દિવસે મારે તારા ગામડે આવવું છે. તમારા બેન ભાઈનો હેત જોઈને મને બહુ દુઃખ થાય છે કે મારે કોઈ બેન નથી. હે રાજુ, આ શું કહે છે? મારી બેન ઈ જ તારી બેન. તું ગામડે મારા ભેગો આવજે બસ. હાલ, વરસાદ જેવું લાગે છે અને હજી ઘણું કામ છે. કામ કામ ને કામ. સરોજ, હજી તારે કેટલું કામ છે? અરે જલ્દી હાલ ને, મંદિરે જવાનું મોડું થાય છે. પણ ઊભી તો રે, આવું છું.
હે ભગવાન, મારા ભાઈ, મારા વીરની રક્ષા કરજો. હવે ભાઈ માટે પ્રાર્થના કરી લીધી હોય તો જાશું. અરે સરોજ, તું મને દર્શન તો કરવા દે. હા, દર્શન કરી લે ને તારા ભાઈને બી આવવા દે. સાતમ આઠમના પર્વમાં હું એ જોઉં છું કે એ પરવીણીઓ તારી સાથે રહે છે કે મારી સાથે. ભેટ પછી તો સ્વીકારજે બાયની રે, ભેટ પછી તો સ્વીકારજે. ભાઈ મારા રક્ષાનું પરબની ભાવજે, ઓ વીર મારા રાખડીની રસમની ભાવજે. પ્રેમને નિશાન બેના, તું લાડલી છો મારી બેના, તું લાડલી છો મારી બેના. ભાઈ મારા રક્ષાનું પરબની ભાવજે, ઓ વીર મારા રાખડીની રસમની ભાવજે. ઓ બહેને મારે મોઢું તું મીઠું કરાવજે, ઓ બેના મારે મોઢું તું મીઠું કરાવજે. ભાઈ મારા રક્ષાનું પરબની ભાવજે, વીર મારા રાખડી
માન રે ગોદ આલોટિયા હું ભાઈ તું મારી બેના હું ભાઈ તું મારી બેના પલ પલ વીરની રક્ષા માંગે, પલ પલ વીરની રક્ષા માંગે, એ દેવીની દુહાઈ, એ દેવીની દુહાઈ, ભાઈ મારા રક્ષાનું પરબ નિભાવજે ઓ વીર મારા, રાખડીની રસમ નિભાવજે. ઓ બહેના મારે મોઢું તું મીઠું કરાવજે ઓ બહેના મારે મોઢું તું મીઠું કરાવજે ભાઈ મારા રક્ષાનું પરબ નિભાવજે. ઓ બહેના મારે મોઢું તું મીઠું કરાવજે ઓ વીર મારા રાખડીની રસમ નિભાવજે. ઓ બહેના મારે મોઢું તું મીઠું કરાવજે ભાઈ મારા રક્ષાનું પરબ નિભાવજે. આપણે કેમ જાશું? આજ તો ભાઈ બહેનના હેતની પરીક્ષા છે ગમે તે થાય જાવું તો છે જ. ભલે પ્રવીણ, હું પણ તારી સાથે છું. રાજુ મીઠાઈ તો ભૂલાઈ જ ગઈ છે હું સામાન પેક કરું તું મીઠાઈ લઈને આવ. પણ બહાર તો આટલું બધું વરસાદ ને વાવાઝોડું છે, કેમ મારે મીઠાઈ લેવા જાવી? શું તું બેન માટે આટલું પણ નહીં કરી શકે? પણ જો તું મને એકલો મૂકીને ચાલ્યો ના જતો, હું આમ ગયો અને આમ આવ્યો.
રહ્યા છો? આ જો ને, આ પ્રવીણ સુરતથી હજી નથી આવ્યો. હું એની જ રાહ જોઉં છું. રાધા ક્યાં છે? રાધા રાખડીની થાળી લઈને પ્રવીણાની રાહ જોતી અંદર બેઠી છે. આવા દે પ્રવીણાને. આ તો ઘરમાં જ નથી કરવા દેવું એને મારે. હું રાધા પાસે જાઉં છું. રાધા, રાધા, ચાલ જલ્દી ચાલ, મારે તારું કામ છે. અરે અરે પણ મારો ભાઈ આવવાનો છે. ચાલ ને, મારે મારા ભાઈને રાખડી બાંધવા જવી છે. માં માં ભાઈ આવ્યો? હજી નથી આવ્યો. જો ને, હું તો રાહ જોઈ જોઈને થાકી ગઈ હવે. હજી નથી આવ્યો? હું એની સાથે વાત જ નથી કરવાની, એને રાખડી નથી બાંધવાની. यस्यां समुद्र उत सिन्धुरापो यस्यामन्नं पृष्ठयः सम्बभूव। શું આ પ્રવીણનું જ ઘર છે? હા હા, તમે રાજુભાઈ ને? મારા ભાઈની સાથે રૂમમાં રહો છો તે. મારો ભાઈ ક્યાં છે? મારો ભાઈ પ્રવીણ ક્યાં છે? હું એની ક્યારની રાહ જોઉં છું. ક્યાં છે મારો ભાઈ? રાધા, કાલે સુરતમાં ખૂબ જ વરસાદ આવ્યો ને અમારા રૂમમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું ને. શું થયું? રાધા, હું કાલ તમારા માટે મીઠાઈ લેવા ગયો ને અમારા રૂમમાં ખૂબ જ પાણી ભરાઈ જતા પ્રવીણ પોતાનો જીવ ખોઈ બેઠો છે. ક્યાં છે મારો પ્રવીણ? કહો, ક્યાં છે મારો ભાઈ? મારો ભાઈ ક્યાં છે? મારો ભાઈ ક્યાં છે? મારો ભાઈ ક્યાં છે? મા ભાઈને કઈ નથી થયું. મા ખોટું બોલે છે. મા ના, મા
ગામડે હરે રે જોને આવશે પરવીણ યાદ પણ સગાઈ ગોઠવી બેઠા અમે હરે રે રૂડાય અવસરિયાને હે મારા પ્રાણનો આધાર કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને હે મારા હીરાના ઘસનાર કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને પણ પાદર ઊભી હરે રે જોને હમણાં પરવીણ આવશે પણ એક બસના અરે રે જોને સમાચાર યો કે રેડિયો હે મારા જીવા દોરીના તાર કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને હે મારા હીરાનો ઘસનાર કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને સુરત શહેરમાં રેલ આવી હરે રે આખું નગર રે જડજો પણ મારો પ્રવીણ એ મારો પરવીણ મારે ક્યાં ગોતવો અરે રે તો મારા મન મંદિરનો હે મારો કંઠોતર લઈ ગયો કાળ કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને હે મારા હીરાના ઘસનાર કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને હે મારી આશાના યશવાન કુંવર પરવીણિયા પરવીણિયા કુંવર ખમા ખમા તને હે
ને કુસુમ, આવી રીતે મારી બેનપણી રાધાના હસતા ખેલતા જીવનમાં અચાનક તોફાન આવી ગયું ને સુરતમાં અચાનક પૂર આવ્યું અને રાધાનો ભાઈ પ્રવીણ પોતાનો જીવ ખોઈ બેઠો ને ત્યારથી તેના માં ગાંડા થઈ ગયા, કોઈ સાથે વાતચીત કરતા નથી અને પથ્થર બની ગયા છે.